ભાવનગર જિલ્લાના વલભીપુર ગામમાં મામલતદારના બંગલાની સામે જ રહેતા એક ઘરમાં જાણ્યા શખ્સો ઘૂસીને હુમલો કરી લૂંટ કરી ગયા હોવાની ઘટના સામે આવી છે। પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે વલભીપુરના મામલતદારના બંગલાની સામે સવારે 8:30 થી 9 ની વચ્ચે અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસીને વિમળાબેન ધાનાણીને માથાના ભાગે ઈજા પહોંચાડી સોના ચાંદીની ચીજ વસ્તુઓ અને રોકડ લઈને ફરાર થઈ ગયા છે। જો કે ત્યારબાદ ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા હતા। દિવસે બનેલા બનાવને લઈને ગામમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। No sign of hypertensive retinopathy at present. हाँ વલભીપુર શહેરમાં મામલતદારનો જે બંગલો છે એની સામે એક્ઝેક્ટ રહે છે અને એ વિસ્તારમાં ધોળે દિવસે ટૂંકમાં મારી નાખવાની કોશિશ કરીને બધી વસ્તુ લઈ ગયા છે। હવે એ તો એક્ઝેક્ટ એને માથામાં ઇન્જરી છે એટલે હજી બહુ ખ્યાલ નથી। હું તો સીધો હોસ્પિટલેથી આવ્યો છું, પણ સોનાની ઘણી બધી વસ્તુઓ ગઈ છે, કેશ રોકડ ગઈ છે અને માઇન્ડ બચ્યા છે। ટૂંકમાં એ રીતે ધોળા દિવસે મારીને બધું ચોરી કરીને લઈ ગયા। શું નામ છે ઈજાગ્રસ્ત? વિમળાબેન, આખું નામ શું છે? વિમળાબેન રામજીભાઈ ધનાણી। ક્યારે બનાવ? સવારે 8:30 થી 9 ની વચ્ચે।